ભુજ નગરપાલિકા દ્વારા સૂચના રહીશોના ઓવરફ્લો થતા ટાંકાને નોટિસ ફટકારવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। સંજય મેઘજીભાઈ ઠક્કર। આજરોજ ભુજમાં આપણે પાણી બધાને નિયમિત મળી રહ્યું છે કે બીજે દિવસે કે ત્રીજે દિવસે, એટલે અમે નિર્ણય લીધું કે અમુકના ટાંકા ઓવરફ્લો થાય છે, તો આપના માધ્યમથી હું ભુજવાસીઓને કહું છું કે તમે ટાંકામાં બોલવાલ બેસાડો, પાણીનો તમારો ઉપરનો ટાંકો છલકાય નહીં, તમને પાણી બધાને પૂરતું મળી રહે છે, તો પાણીનું ખોટું બગાડ કરો નહીં। અને અમે પાણીનું જે બગાડ કરશે એને અમે નોટિસ આપશું, એટલે પાણી જેનું છલકાય છે ટાંકામાંથી એનું નોટિસ આપશું। પછી બોલવાલ નહીં બેસાડે અને પછી પાણી નીકળશે તો અમે લાઈન કાપશું। એટલે અમે નિર્ણય અગાઉ લીધો તો અમુક એરિયામાં પછી જાગૃતિ આવી અને લોકોએ બોલવાલ બેસાડ્યા, પણ હજી પણ અમુક જગ્યાએ પાણી નીકળે છે અને હવે પાણી આપણે રેગ્યુલર મળી રહે છે, તો આપણે એક બીજે દિવસે પાણી આવી જ જાય છે। એટલે પાણીનું બચત કરો, જલ એક જીવન છે, એને બચાવતા રહો। એટલે આપણે બસ તમને પાણી મળી રહે છે, તમને જેટલું ખપે એટલું વાપરો, બાકી ટાંકા ન છલકાય તમારા અને ઓવરફ્લો ન થાય એના માટે ખાસ તકેદારી રાખો। અને પાણી નીકળે છે તો આપણા રસ્તાએ બગડે છે અને મચ્છરો પણ થાય છે। એટલે અમે નગરપાલિકાની ટીમ એક કરશું કે જે લોકોના ઘરે પાણી નીકળે છે તો નગર ટીમ જશે, અરજી દેશે અને નકા પછી બોલવાલને સાથે જશે અને બોલવાલ તે જ ટાણે નાખી દેશે એ લોકોને। એનું ચાર્જ નોર્મલી ચાર્જ નક્કી કરશું અમે, હમણાં કમિટી અમારી નક્કી કરશે એ પ્રમાણે અમે ચાર્જ નોર્મલ રાખશું। અને અત્યારે ભુજમાં આ વખતે ઉનાળામાં પાણી બધાને સારું વિતરણ થયું એવી તકલીફ કોઈને નથી પડી, એના માટે હું આભારી અમારા જિલ્લા પ્રમુખશ્રી, આભાર અમારા સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, અમારા શહેરની ટીમ અમારી શહેરની ટીમ અને પ્રમુખ અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ચેરમેનશ્રી, દંડકશ્રી, નેતાશ્રી અને આપણે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા એ લોકોનો પણ આભારી છું। એ લોકો અમને સાથ સહકાર આપે છે અને સપોર્ટ કરે છે।